હેલો સર, હું શ્વેતા ફાઇનાન્સ કંપનીમાંથી વાત કરી રહી છું. તમારે કોઈ લોનની જરૂર છે? હા જોઈએ છે ને બેન. અચ્છા, તો તમારે કેટલાની લોન જોઈએ છે? 50 લાખની લોન જોઈએ છે. શેના માટે જોઈએ છે? છૂટાછેડા માટે. સમજી નહીં સર. અરે બૈરીથી બહુ કંટાળી ગયો છું. મારી પાસે છૂટાછેડાના 50 લાખ માંગે છે. અરે બેન તમે હસો નહીં. ઓકે સર, તો હું મારા સર જોડે તમને ડિસ્કશન કરીને તમને જણાવું છું કે તમને લોન મળવા પાત્ર છે કે નહીં. હા તમે જલ્દી પૂછીને કેજો. આ હું ખાધા ખોરાકીને હપ્તા ભરવાની કે હું તમારી બેંકના હપ્તા ભરી દઈશ. બહુ દુખી છું. તમે લોન આપશો તો ભગવાન તમારું ભલું કરશે. બહુ દુઆ આપશે. ઓકે, પક્કું સર. થેન્ક યુ સો મચ. આ બાજુ વાળીએ જો મોરેશિયસ ના વિઝા મગાવ્યા. મારે મોરેશિયસ ના વિઝા જોઈએ. મોરેશિયસ ના વિઝા એટલે શું? એ આવે ગોળ ગોળ ઓટલો, એની ઉપર કેપ્સિકમ ને સફેદ ચીઝ ને. અરે ડોબી, મોરેશિયસ ના વિઝા નો કહેવાય ને, માર્ટિનોઝ ના પીઝા કહેવાય. દેશી બૈરું. અરે આ શું કરો છો? કેમ આકાશમાં પથ્થર મારો છો? મારી જિંદગી બગાડી છે. બધા કહે છે કે આકાશમાં જોડી બને છે. એટલે મેં કે અરે આકાશે. અરે ગાંડિયા, મોબાઈલ ના જમાનામાં તે મને લેટર કેમ લખ્યો? અરે મેં ફોન જ કર્યો તો, પણ ફોનમાંથી એવું કીધું કે પ્લીઝ ટ્રાય ટુ લેટર, તો એટલે મેં લેટર લખ્યો. પછી અરે બીજી વાર ફોન કરો એમ કે છે ઈ. સાંભળો ને, મારે નવી સાડી લેવી છે. પણ આખો કબાટ તો સાડીઓથી ભરેલો છે યાર. લે, પણ આ બધી સાડી તો જૂની થઈ ગઈ છે. સોસાયટીના બધા બૈરાએ જોઈ લીધી છે. તો પછી સાડી લેવાની શું જરૂરત છે? આપણે સોસાયટી બદલી નાખીએ. બરોબર છે. લ્યો પરોઠા ને દહીં ખાઈ લ્યો. આ પરોઠા ને દહીં એકલું કેમ ખાવું? શાક તો આપવું તું હારવાર. આ આલુ પરોઠા છે અને શાક અંદર જ છે. આ બાયુને શાક બનાવવાનો કંટાળો હોય ને એટલે આલુ પરોઠો બનાવી નાખે.